તમને રામ બોલું ને તમારી ઘરની માતાને રામ બોલું તો તમને રામ બોલવાથી તમારી ઊંઘેલી આત્મા જાગૃત બની જાય અને તમારી ઘરની માતાને રામ બોલવાથી તમારી માય જાગૃત બની જાય. હું મેલડી આવું કહું. મારા રામના નામમાં એ સત છે કે ગમે તે જગ્યાએ કોઈ ભૂતને રામ બોલો ને તો એ તમારો ઉદ્ધાર કરે, એવું મારા રામનું નામ છે. પણ એમાંય તો હું રામ વાળી મેલડી છું. મારા નામ પેલા મારા રામનું નામ લગાવ્યું છે. તો આવા મારા હળાહળ કળિયુગમાં મારા ભગવાને મને મેલડીને સત આલ્યું છે. એ સતનો સદુપયોગ કરીને દરેકનું ભલું કરીશું. મેલડી પણ દુઃખ લઈને જ આયા છો ને. ભલે માગણી બધાની અલગ અલગ હશે પણ ઉદ્દેશ તો દરેકનો એક જ છે, કંઈક કરતા અમારું દુઃખ મટે. તમારી મહેનત કરી લીધી, પરિશ્રમ કરી લીધું, આગુ પાછું કરી લીધું, પણ છતાંય તમને સુખ ના દેખાયું. મઢ ફરી લીધા, ભૂવા ભટકી લીધું, પણ છતાંય તમારું કોઈ ઉદ્ધાર ના કરી શક્યું. એટલે એક વખત ફરી એક વાર લાવ છેલ્લી પહેલી વાર કરી અને બારીજા ધોમ જતા એવું કઈક દીકરાઓ મારા પારે આયા. તો મનથી કદાચ એક ઊંઘેલી આસ્થા જાગૃત